ગુજરાત પર રાજ કરનારી છેલ્લી રાજપૂત સત્તા કોણ હતી? એમનો ઉદય કેવી રીતે થયો? અને સૌથી મોટો સવાલ, એમનો અંત આટલો અચાનક કેમ આવી ગયો? ચાલો આજે આપણે વાઘેલા વંશની આખી ગાથાને સમજીએ. આ ગુજરાતના ઇતિહાસનો એક બહુ જ મહત્વનો અધ્યાય. ખરેખર વિચારવા જેવી વાત છે ને કે શાસનનો આખો ને આખો યુગ આમ અચાનક કેવી રીતે ખતમ થઈ જાય. વાઘેલા વંશની જે કહાણી છે ને એ આપણને બસ આ જ સવાલનો જવાબ આપે છે. આ ખાલી એમના ઉદયની વાત નથી, પણ એક મજબૂત સામ્રાજ્યના પતનની પણ ગાથા છે. તો ચાલો આ ઐતિહાસિક સફર આપણે સાથે મળીને શરૂ કરીએ. તો સૌથી પહેલો સવાલ, આ વાઘેલાઓ હતા કોણ અને આવ્યા ક્યાંથી? જુઓ, એમનો ઉદય કંઈ અચાનક નથી થયો. એમના મૂળ, એમની જડો ગુજરાતના જ એક બીજા મોટા અને શક્તિશાળી વંશ સાથે જોડાયેલી હતી. અને અહીંથી જ આખી વાત રસપ્રદ બને છે. વાઘેલાઓ કોઈ બહારથી નહોતા આવ્યા. એ તો ગુજરાત પર જે શક્તિશાળી સોલંકી વંશનું રાજ હતું એની જ એક શાખા હતા. અને આનાથી શું થયું? એમને શરૂઆતથી જ એક રાજકીય વારસો અને મજબૂત પકડ મળી ગઈ, જે બહુ મોટી વાત હતી. એમના નામ પાછળ પણ એક રસપ્રદ વાત છે. વાઘેલા, આ નામ આવ્યું ક્યાંથી? તો એવું મનાય છે કે એ વાઘ શબ્દ પરથી આવ્યું છે, જે એમના કુળની બહાદુરી, એમના પરાક્રમનું પ્રતીક હતું. એટલે કે આ ખાલી એક અટક નહોતી, આ તો એમની આખી ઓળખ હતી. પણ એક મિનિટ, કોઈ મોટા વંશની શાખા હોવું એ એક વાત છે, અને પોતાનું સ્વતંત્ર રાજ સ્થાપવું એ બિલકુલ અલગ વાત છે. તો પછી એ લોકો સામંતમાંથી ગુજરાતના માલિક એટલે કે સાર્વભૌમ શાસક બન્યા કેવી રીતે? આ કહાણી છે એમની રાજકીય સૂઝબૂઝ અને એમની મહત્વાકાંક્ષાની. આ સમયરેખા પર એક નજર નાખીએ તો આખો ખ્યાલ આવી જશે. જુઓ, 13મી સદીમાં એ લોકો સોલંકીઓના સામંત તરીકે ઉભર્યા. પછી લગભગ ઈસવીસન 1240માં ધોળકાને પોતાની રાજધાની બનાવી અને સ્વતંત્ર શાસન શરૂ કર્યું. પણ આ સુવર્ણકાળ લાંબો ચાલ્યો નહીં, માત્ર 64 વર્ષ. અને ઈસવીસન 1304માં એક આક્રમણને કારણે બધું જ ખતમ થઈ ગયું. કોઈ પણ રાજ્યની તાકાત એના રાજાઓ પર હોય છે, ખરું ને? વાઘેલા વંશને પણ એવા ધમધાર શાસકો મળ્યા જેમણે ખાલી સપના નહોતા જોયા, પણ એક મજબૂત રાજ્ય બનાવીને બતાવ્યો. આમ જુઓ તો આ 3 પેઢીઓની કહાણી છે. સૌથી પહેલા આવ્યા વીર ધવલ. એમણે પાયો નાખ્યો. ભલે સોલંકીઓનું રાજ હતું, પણ અસલી સત્તા તો એમના હાથમાં હતી. પછી આવ્યા એમના દીકરા વિસલદેવ, જેમણે આ સત્તાને એક સ્વતંત્ર રાજ્યમાં ફેરવી. અને છેલ્લે આવ્યા કર્ણદેવ, કદાચ આ વંશના સૌથી દુર્ભાગ્યશાળી રાજા, કારણ કે એમના જ સમયમાં આ આખા વંશનો અંત આવી ગયો. તો એમનું રાજ કેટલું મોટું હતું! એમના શ્રેષ્ઠ સમયમાં વાઘેલાઓનું શાસન આજના મધ્ય અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારો પર ફેલાયેલું હતું. એટલે કે એ લોકો ખાલી કોઈ નાના મોટા રાજા નહોતા, પણ એ સમયની એક પ્રાદેશિક મહાસત્તા હતા. અને હવે આવે છે આ કહાણીનો છેલ્લો અને સૌથી દુઃખદ અધ્યાય. ઉત્તર દિશામાંથી એક એવું તોફાન આવી રહ્યું હતું જે ગુજરાતનો નકશો અને એનો ઇતિહાસ હંમેશા માટે બદલી નાખવાનો હતો. આ ટક્કર હતું 2 મોટી તાકાતોની. એક બાજુ હતું રાજા કર્ણદેવનું ગુજરાત, જે આખા વિસ્તારમાં રાજપૂત શાનનો છેલ્લો ગઢ ગણાતું હતું, અને બીજી બાજુ હતી અલ્લાઉદ્દીન ખિલજીની દિલ્હી સલ્તનત, જેની સામ્રાજ્ય વિસ્તારવાની ભૂખનો કોઈ અંત જ નહોતો. આ બંને વચ્ચેનો ટકરાવ એ તો થવાનો જ હતો. ઈસવીસન 1304 આ વર્ષ ગુજરાતના ઇતિહાસમાં કાયમ માટે લખાઈ ગયું. આ એ જ વર્ષ હતું જ્યારે દિલ્હી સલ્તનતની વિશાળ સેનાએ ગુજરાતના દરવાજા ખખડાવ્યા. અને પરિણામ બહુ ઝડપી અને કડવો હતો. એક ભયંકર યુદ્ધ થયું, જેમાં રાજા કર્ણદેવની હાર થઈ. અને એ હાર સાથે ખાલી એક રાજાનું રાજ નહોતું ગયું, પણ ગુજરાતના છેલ્લા રાજપૂત વંશનું શાસન હંમેશા માટે સમાપ્ત થઈ ગયું. આ ઘટના ખાલી એક વંશના અંત પૂરતી સીમિત નહોતી. ના, આ તો ગુજરાતના ઇતિહાસનો એક બહુ મોટો વળાંક હતો. અહીંથી રાજપૂત શાસનનો યુગ પૂરો થયો અને ગુજરાતમાં એક નવા શાસનની શરૂઆત થઈ. રાજ તો ગયું, સત્તા પણ જતી રહી. પણ સવાલ એ છે કે શું વાઘેલાઓનો વારસો પણ સમયની સાથે ભૂસાઈ ગયો? ચાલો હવે એ જોઈએ કે ઇતિહાસમાં એમણે પાછળ શું છોડ્યું છે. જુઓ, વાઘેલાઓ ખાલી તલવારના ધણી નહોતા, એ લોકો કળા અને સંસ્કૃતિના પણ મોટા ઉપાસક હતા. એમણે મંદિરો બંધાવ્યા, મોટા મોટા તળાવો બનાવ્યા, સાહિત્યને આશરો આપ્યો, અને એમનો આ જ સાંસ્કૃતિક વારસો આજે પણ ધોળકા અને એની આસપાસના વિસ્તારોમાં જીવંત છે.
અને કદાચ એમનો સૌથી મોટો અને જીવંત વારસો તો એમના લોકો છે. ભલે એમનું રાજ્ય નથી રહ્યું, પણ એમનું નામ વાઘેલા આજે પણ ગુજરાત અને રાજસ્થાનના હજારો પરિવારો ગર્વથી પોતાની અટક તરીકે રાખે છે. એ બધા પોતાને એ જ ગૌરવશાળી વંશના વંશજ માને છે. તો અંતે સવાલ એ જ ઊભો રહે છે કે કોઈ રાજવંશ ખરેખર પાછળ શું છોડી જાય છે? જે સત્તા એમણે ભોગવી એ, કે પછી જે સંસ્કૃતિનું એમણે નિર્માણ કર્યું એ? સત્તા તો સમય સાથે જતી રહે છે, પણ કહાણીઓ, ઓળખ એ હંમેશા રહી જાય છે. વાઘેલા વંશની ગાથા કદાચ આપણને આ જ શીખવે છે. આ વાત પર વિચારવા જેવું ખરું.